જી શાળામાં પાસવર્ડ કેવી રીતે બનાવવો, લોગિન કેવી રીતે થવું એની માહિતી આજે મેળવીશું. તો સૌપ્રથમ તમારે જી શાળા એપ ખોલવાની રહેશે. સૌપ્રથમ તમારે મોબાઈલ હોય તો જી શાળામાં એપમાં જવાનું રહેશે. તો જે તમને પેલું પ્રોજેક્ટર કે જે આપવામાં આવ્યું છે ડિસ્પ્લે એની અંદર પણ જી શાળા ખુલે છે. તો મિત્રો જે આ જી શાળા એપ છે એને એમાં શિક્ષક પાસવર્ડ રજિસ્ટર કેવી રીતે કરવો અને માહિતીની જે વિગતો કઈ ભરવાની છે તેને આપણે જોઈશું. તો સૌપ્રથમ આવું જી શાળા ખોલે લોગિન, વેબસાઇટ હોય કે એપ્લિકેશન હોય, લેપટોપ હોય, ટેબ્લેટ હોય, મોબાઈલ હોય કે કોઈ બી એન્ડ્રોઈડ વર્ઝન ટીવી હોય કે કોઈ બી હોય, સેમ પ્રકારની પ્રોસેસ રહેશે. તો સૌપ્રથમ શિક્ષક ઉપર ક્લિક કરીશું. હવે યુઝર આઈડી તમારે છે ને, યુઝર આઈડીમાં દાખલા તરીકે 100 વાળો નંબર છે જે સમર્થમાં આપેલો હતો સૌ પહેલાં એ, તો 1008595 મારો નંબર છે, બરાબર. હવે આ નંબર છે એ મારો યુઝર આઈડી થશે. ટીચર આઈડી છે ને જે જૂનો એ, અને એ તમારે કેવી રીતે મેળવવાનો મિત્રો, અહીંયાથી હું પ્રોસેસ નહીં કરું પણ તમારે કરવાની રહેશે. તો સૌપ્રથમ એસએસએમાં જવાનું. એસએસએમાં જે સીટીએસ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં ઓનલાઈન એટેન્ડન્સ ઓપ્શન છે, એમાં લોગિન કરવાનું રહેશે શાળાનું આઈડી નાખીને. એમાં નાખશો એટલે ટીચર રજિસ્ટર બતાવશે, એના પર ક્લિક કરશો એટલે એક્સેલ ફાઇલ ડાઉનલોડ થશે ને એમાં દરેક શિક્ષકનો આવો આઈડી તમને જોવા મળશે. જો તમને નહીં હોય તો ત્યાંથી મેળવી લેવાનો રહેશે. એના પછી પાસવર્ડ ભૂલી ગયો છું હું, મારે રજિસ્ટર કરવું છે તો હજુ સુધી ખાતું નથી, તો હું રજિસ્ટર કરીશ. રજિસ્ટર કરવા અહીંયા શિક્ષક ઉપર ક્લિક કરીશ અને આઈડી દાખલ કરવી પડશે. ટીચરની આઈડી જે 100 વાળો નંબર છે ને એ અહીંયા વિગતો મેળવો. જો તમારું રજિસ્ટર હશે તો ઉપર જે સૂચના આવી ને પહેલેથી નોંધાયેલા છે એવી આવશે, અને પહેલાંથી નોંધાયેલા એવું આવે તો તમારે શું કરવાનું રહેશે, અહીંયાથી બેક જવાનું રહેશે અને લોગિન ઉપર પાસવર્ડ ભૂલી ગયા છો. હા, પાસવર્ડ ભૂલી ગયા છીએ નોંધાયેલા વપરાશકર્તા માટે, બરાબર ને. આ ડેમો હોય તો ડેમો જોઈએ, અને આપણે તો નોંધાયેલા છીએ તો યુઝર આઈડી નાખવાની રહેશે. અહીંયા મારો નંબર નાખીને ઓટીપી મેળવીશ એટલે ત્યાં પાસવર્ડ બદલવાનો આવશે. એમાં તમારે પાસવર્ડ બદલી નાખવાનો અને એના પછી લોગિન કરવાનું. તો એના પછીની લોગિન પ્રોસેસ હું બતાવી દઉં. એના પછી પાસવર્ડ હું નાખીશ મારો જે મેં ક્રિએટ કર્યો હતો ફોરગેટ કરીને, અહીંયા પાસવર્ડ ભૂલી ગયો છે એના ઉપર કરીને. લોગિન ફેલ્ડ, એનું કારણ શું ખબર, અહીંયા વિદ્યાર્થી કરેલું છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા વિદ્યાર્થી કરેલું છે એને બદલે શિક્ષક કરીશ. શિક્ષક કર્યા પછી એનું હું લોગિન કરીશ, બરાબર ને.